ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જોવા જઈ રહ્યા છે સુકોષ કેન્દ્રી કોષ. તો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષ તથા બીજા યાદ કરો મેસોકેરિયોટિક અને એકેરિયોટિક સેલ, આ દરેક વિશેની થોડી ઘણી માહિતી જોઈ લી. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે આગળના લેક્ચરમાં આપણે આદિકોષ કેન્દ્રી કોષ એને પણ બહુ સારી રીતે અને બહુ ઊંડાણમાં અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો ટોપિક છે તે સુકોષ કેન્દ્રી કોષ વિશે છે. અને સુકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર કેવું હોય, કોષ રસ કેવો હોય, કોષ રસ પટલ કેવું હોય, એ બધા વિશેની ચર્ચા આપણે હવે અહીંયાથી શરૂ કરવાના છે. તો સૌથી પહેલા આપણે જે કાલે ભણી ગયેલા એના વિશે થોડી ચર્ચા. આપણે જાણીએ છીએ કે જે સુકોષ કેન્દ્રી કોષ છે એની અંદર સુયોજિત કોષ કેન્દ્ર હોય કે ના હોય. તો પહેલો મુદ્દો આપણે નોટ કરી લઈશું, સુયોજિત કોષ કેન્દ્ર આવેલું હોય. નંબર 2, આપણે એવું કહેતા હતા કે જે સુકોષ કેન્દ્રી કોષ હોય તેમાં કોષ કેન્દ્ર પટલ પણ આવેલું હોય, કોષ કેન્દ્રિકા પણ આવેલી હોય, અને સૌથી અગત્યની જે વસ્તુ છે એ છે પટલમય અંગિકાઓ. તો વિદ્યાર્થી મિત્રો, સુકોષ કેન્દ્રી કોષની અંદર પટલમય અંગિકાઓ હાજર હોય છે. કોઈ આપણને પૂછે કે ભાઈ પટલમય અંગિકાઓ શું કામ કરે, તો તમારે આન્સર આપવાનો કે જે પટલમય અંગિકાઓ છે એ કોષની અંદર થતી ચયાપચયની પાચન ક્રિયાઓ સાથે સંકળાયેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા જગ્યા તો છે ને, એક પર ટેમ્પરરી આ જગ્યા ઉપર લખું છું કે પટલમય અંગિકાઓનું જે કાર્ય છે તે કોષમાં ચયાપચય, બીજી ભાષામાં આપણે લખી શકીએ પાચનની ક્રિયા સાથે સંકળાયેલી હોય છે. તો યાદ રાખજો, આ જે પટલમય અંગિકાઓ છે એ કોષમાં ચયાપચય અથવા તો પાચનની ક્રિયા સાથે સંકળાયેલી હોય છે. ત્યારબાદ આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમે એક વસ્તુ નોંધી શકો છો કે આની અંદર જે કોષ કેન્દ્ર છે તેની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ છે. કાલે જે આપણે આદિકોષ કેન્દ્રી કોષ જોતા હતા એમાં કોષ કેન્દ્રની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ નહોતું. આથી જે પણ એનું જનીન દ્રવ્ય હતું, ડીએનએ હતું, તે વેરવિખેર હતું. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા કોષ કેન્દ્રની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ છે, અને જો કોષ કેન્દ્ર પટલ હોય તો જે પણ જનીન દ્રવ્ય છે તે એક જગ્યા ઉપર કેન્દ્રિત થઈને રહેશે કે નહીં રહે, ભેગું થઈને રહેશે કે નહીં રહે? તો જવાબ છે હા, ભેગું થઈને રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જનીનિક દ્રવ્ય રંગસૂત્રોમાં આયોજિત હોય છે. આની અંદર જે પણ જનીનિક દ્રવ્ય હશે, જે પણ કોષ કેન્દ્રની અંદર જે પણ જનીનિક દ્રવ્ય હશે તે કયા સ્વરૂપે હશે? રંગસૂત્રના સ્વરૂપમાં આવેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટમાં મતલબ કે 1-2 વિડિયો પછી રંગસૂત્ર વિશેની પણ માહિતી તમને આપવા જઈ રહ્યો છું. રંગસૂત્રના પ્રકારો, રંગસૂત્ર કેવી રીતે કામ કરે, એના ઉપર જનીનો હોય તો જનીનો કયા સ્થાને હોય, એ બધા વિશેની માહિતી પણ હું તમને આગળના લેક્ચરોમાં આપીશ. અત્યારે ખાલી એટલી જ વસ્તુ યાદ રાખજો, સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર જે પણ જનીનિક દ્રવ્ય છે તે રંગસૂત્રોમાં આયોજિત હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સુકોષ કેન્દ્રી કોષ છે તે બધા સરખા નથી હોતા. સુકોષ કેન્દ્રી કોષને આપણે 2 ભાગમાં વિભાજિત કરેલો છે. સુકોષ કેન્દ્રી કોષની અંદર એક આવે છે તમારો પ્રાણી કોષ અને એક આવે છે વનસ્પતિ કોષ. પ્રાણી હોય કે વનસ્પતિ હોય, આ બંનેના કોષ સુકોષ કેન્દ્રીય છે. તો બેની અંદર ફરક શું છે? તો વિદ્યાર્થી મિત્રો, અમુક બાબતોમાં ફરક છે. મોસ્ટ ઓફ તો બંને સરખા જ છે, પણ અમુક બાબતો એવી છે કે જેની અંદર એ બંનેની અંદર ફરક જોવા મળે છે. તો કઈ બાબતોમાં ફરક છે તો ધ્યાનથી સમજવાની કોશિશ કરો. વિદ્યાર્થી મિત્રો, જે પ્રાણીઓનો કોષ હોય છે તેની અંદર એક વિશિષ્ટ પ્રકારની અંગિકા હોય છે, તારા કેન્દ્ર. પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હશે, પણ વનસ્પતિના કોષમાં તારા કેન્દ્ર નહીં હોય. જો તમને કોઈ કોષ આપું અને તમને એમ કહું કે ભાઈ નક્કી કરો કે આ વનસ્પતિનો કોષ છે કે પ્રાણીનો કોષ છે, તો તમે નક્કી કેવી રીતે કરશો? તારા કેન્દ્ર પરથી. જો તમારા કોષમાં તારા કેન્દ્ર હશે તો તે કોનો કોષ હશે? પ્રાણીનો. અને તારા કેન્દ્ર નહીં હોય તો કોનો કોષ હશે? સિમ્પલ છે, વનસ્પતિનો કોષ હશે. નંબર 2, જે વનસ્પતિનો કોષ છે તેમાં કોષ દિવાલ હોય છે. વનસ્પતિનો કોષ હશે ને તો તેમાં આજુબાજુ કોષ દિવાલ હશે, પણ પ્રાણીના કોષમાં કોષ દિવાલ હોતી નથી. એવી રીતે વનસ્પતિના કોષમાં મોટી રસધાની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાની જોવા મળતી નથી. ભાગ્યે અમુક જ પ્રાણીઓ એવા છે કે જેના સેલ્સની અંદર રસધાની જોવા મળે છે. હું એવું તો ના કહી શકું કે ભાઈ પ્રાણીઓની અંદર રસધાની સંપૂર્ણપણે નથી હોતી. કેટલા એવા પ્રાણીઓના સેલ્સ છે જેમાં રસધાની હોય છે, પણ રસધાની કેવી હોય? ખૂબ જ નાની. જ્યારે વનસ્પતિનો કોઈ પણ કોષ જુઓ ને તો વનસ્પતિના કોષનો મોટો વિસ્તાર તો રસધાની જ રોકી લેતી હોય,
એઝ એ એક્ઝામ્પલ તમને આપું છું કે માની લો આ વનસ્પતિનો કોષ છે, માની લો કે આ વનસ્પતિનો કોષ છે, તો એ વનસ્પતિના કોષમાં લગભગ આટલો જે વિસ્તાર છે ને, આટલો વિસ્તાર એ તો તમારી રસધાની રોકી લેશે. હવે આટલો વિસ્તાર રસધાની રોકી લેતી હોય તો બાકી બચ્યો કેટલો વિસ્તાર? આટલો જ વિસ્તાર ને, આટલો જ વિસ્તાર બચ્યો ને. તો આટલો જે વિસ્તાર બચે છે એની અંદર બાકીની બધી અંગિકાઓ, હરિતકણ છે, લાઇસોઝોમ છે, રિબોઝોમ છે, કણાભસૂત્ર છે, પછી અંતઃકોષ રસજાળ છે, ગોલ્ગી કાય છે, વગેરે વગેરે આવેલા હોય છે. તો વિચાર કરો કે વનસ્પતિના કોષમાં રસધાની કેટલી મોટી હોય છે ને? તો યાદ રાખજો. હા, તો પાછા અહીંયા આવી જઈએ. વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાની હોતી નથી. હોય તો કેવી હશે? ખૂબ જ નાની. પછી આ રંજક કણ છે, નામ સાંભળેલું છે હરિતકણનું? લીલા હરિત, એના પરથી તમને લીલું દ્રવ્ય યાદ આવે ને? ખ્યાલ છે હરિતકણનું કામ શું? આપણે દરેક જણ જાણીએ છીએ. જેટલી પણ લીલી વનસ્પતિ છે ને એ દરેકની અંદર હરિતકણ હોય. કોઈ પૂછે કે ભાઈ હરિતકણ શું કામ કરે? શું લીલો રંગ આપે? આન્સર છે ના. લીલો રંગ તો આપે જ છે ભાઈ, લીલો રંગ તો આપશે જ, પણ હરિતકણનું જે મુખ્ય કાર્ય છે ને તે પ્રકાશ સંશ્લેષણ કરવાનું છે. હરિતકણ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે અને ખોરાક બનાવવાની ક્રિયા સાથે સંકળાયેલા છે, જે આપણે દરેક જણ જાણીએ છીએ. વનસ્પતિમાં હરિતકણ છે, પ્રાણીઓમાં હોય, પ્રાણીઓમાં ના હોય. આપણે પણ એક પ્રકારે જોવા જઈએ તો મનુષ્ય પણ પ્રાણી જ છે ને, પણ આપણી અંદર હરિતકણ નથી. જો આપણામાં હરિતકણ હોત તો કેટલું સારું હોત. આપણે પણ સૂર્યપ્રકાશની સામે બેસી જવાનું અને આપણામાં ખોરાક બની જાય. બહારથી ખોરાક લેવાની જરૂર પડે જ નહીં. ઓકે ને? પણ આપણે એવું કરી શકતા નથી, કારણ કે આપણે વનસ્પતિ નથી. આપણે કોણ? આપણે પ્રાણી. ઓકે, ચાલો હમણાં આપણે ફરી પાછા ટોપિક પર આવી જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી સુકોષ કેન્દ્રીય કોષની થોડી કોમન માહિતી. એકવાર શાંતિથી એને નોટ કરી લો, પછી આપણે એના વિશે ઓર આગળ વધીએ છીએ. ફટાફટ જોઈ લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે શરૂ કરીએ છીએ એક નવો ટોપિક જેનું નામ છે કોષ રસ પટલ. વિદ્યાર્થી મિત્રો, કોષ રસ પટલ કોને કહેવાય? તો કે જે કોષની અંદર કોષ રસ છે, એ કોષ રસની આજુબાજુ કોષ રસને ઘેરીને આવેલું જે પટલ છે એને કહેવાય કોષ રસ પટલ. તમે કોષ રસ પટલ કહો કે કોષ રસ સ્તર કહો, બેવ એક જ છે. કોષ રસ પટલ શું કામ કરે છે? તો કે વિદ્યાર્થી મિત્રો, જે કોષ રસ પટલ છે એ કોષ રસ પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે. કોષની અંદર અને કોષની બહાર દ્રવ્યનું નિયમન કરે છે. કોણ કોષમાંથી બહાર જશે, કોણ કોષની અંદર આવશે, એનું નિયમન કરવાનું કામ કોષ રસ પટલ કરે છે. તો અહીંયા સાઈડ ઉપર લખતો જઉં છું, જે કોષ રસ પટલ છે તેનું કાર્ય, કોષ રસ પટલનું કાર્ય અહીંયા લખું છું. શું કામ કરે છે? મેં તમને શું કીધું? કોષ રસ પટલ શું કામ કરે? કોષની અંદર અને બહાર દ્રવ્યનું વહન કરાવવાનું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આ પટલમય અંગિકા એનું જે કામ છે એ મેં અહીંયા લખેલું છે. સર તમે આને નોટ કરી લો પોઝ કરીને, કારણ કે આને રફ કરી નાખું છું, ભૂસી નાખું છું. ઓકે, તો તમે નોટ કરી લીધું હશે ને? તો આ ભૂસી નાખું. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, જે કોષ રસ પટલ છે તેનું કામ કોષની અંદર અને બહાર દ્રવ્યનું વહન કરાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, કોષની અંદર અને બહાર જે પણ દ્રવ્યનું વહન થાય છે એ દ્રવ્યનું વહન થવા માટે પણ જુદા જુદા પ્રકાર છે. કોષની અંદર અને કોષની બહાર જે દ્રવ્યનું વહન થાય છે ને એ દ્રવ્યનું વહન થવાના પણ પ્રકાર છે. એ પ્રકારોને આપણે જોવાના છે. બે પ્રકાર છે, મંદ વહન અને સક્રિય વહન. એ મંદ વહન અને સક્રિય વહન શું છે એને આપણે જોઈશું, પણ હમણાં નહીં, થોડી વાર રહીને. પણ ખાલી એટલું યાદ રાખજો, કોષ રસ પટલ એ કોષની અંદર અને કોષની બહાર દ્રવ્યને આવવા અને જવાની જે ક્રિયા છે તેનું નિયંત્રણ કરે છે. બીજી વસ્તુ, જો તમે કોષ રસ પટલને બહુ ધ્યાનથી જોશો તો કોષ રસ પટલની રચનામાં તમને લોકોને લિપિડના સ્તર જોવા મળશે. ધ્યાનથી સાંભળજો. આ રીતે લિપિડનું દ્વિસ્તર હોય. દ્વિસ્તરનો મતલબ શું? બે સ્તર. જો
આ લિપિડનું એક સ્તર બનાવ્યું, આ નીચે મેં બનાવ્યું બીજું સ્તર. ઓકે, તો કોષરસ પટલની રચનામાં લિપિડના બે સ્તર આવેલા હોય છે અને એ બંને સ્તર એની આજુબાજુ પ્રોટીન ગોઠવાયેલા હોય છે. કોણ ગોઠવાયેલા હોય છે? પ્રોટીન. પહેલી વસ્તુ કે લિપિડના જે આ અણુ છે તે આ રીતે હોય છે. વિદ્યાર્થી મિત્રો સમજવાની કોશિશ કરજો. આ છે લિપિડના અણુ. લિપિડના અણુ ખાલી ગોળા સ્વરૂપે નથી હોતા. લિપિડના અણુ ગોળા અને આવી પૂંછડીઓ પણ ધરાવે છે. તમે કહેશો કે સાહેબ આ પૂંછડીઓ શું છે? તો સમજો. લિપિડના કોઈ એક અણુને ઉઠાવીને અહીંયા લખો તો બોલો લિપિડનો એક અણુ આવો છે. લિપિડના આ અણુની અંદર યાદ રાખજો આ જે ફૂલેલો ભાગ છે ને તેને તમે કહેશો શીર્ષ. અને આ જે છે ને આ તંતુ, એ તંતુને તમારે કહેવાની પૂંછડી. તો લિપિડના એક અણુને ધ્યાનથી જોશો તો તેની અંદર શીર્ષ અને પૂંછડી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો સમજવાની કોશિશ કરજો. આ જે શીર્ષ છે ને એ શીર્ષ ધ્રુવીય છે અને સાથે સાથે તે પાણી પ્રત્યે આકર્ષી છે. પાણી પ્રત્યે આકર્ષી છે. પાણી પ્રત્યે આકર્ષી છે. પાણીને જલ કહેવાય અને આકર્ષીને અનુરાગી કહેવાય. પાણી પ્રત્યે આકર્ષી, પાણીને જલ કહેવાય, આકર્ષીને અનુરાગી કહેવાય. તો યાદ રાખજો આ જે શીર્ષ છે તે ધ્રુવીય પણ છે અને જલ અનુરાગી છે. જલ અનુરાગીનો મતલબ થાય પાણી પ્રત્યે આકર્ષી છે, એને પાણી ગમે છે. અને આ જે પૂંછડી છે તે પૂંછડી અધ્રુવીય છે. અધ્રુવીય. અને વિદ્યાર્થી મિત્રો એનો ગુણધર્મ આના કરતા ઓપોઝિટ છે. એનો મતલબ કે તે જલ પ્રત્યે આકર્ષી નથી. અને જે જલ પ્રત્યે આકર્ષી ના હોય તેને શું કહેવાય ખબર છે? જોઈ લો. એને કહેવાય જલ વિરાગી. તો દરેકને ક્લિયર થઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો આ જે કોષરસ પટલ છે એ કોષરસ પટલમાં લિપિડના દ્વિસ્તર છે અને લિપિડના દ્વિસ્તરમાં લિપિડના અણુ આ રીતે ગોઠવાયેલા હોય છે. લિપિડના અણુ એ રીતે ગોઠવાયેલા હોય છે કે જેથી એના માથા બહાર રહે અને પૂંછડીઓ વચ્ચે રહે. માથા બહાર રહે અને પૂંછડીઓ અંદર રહે. આવું કેમ? જો પૂંછડીઓને અંદર રાખશો ને તો એ પાણીથી બચી જશે. કારણ કે કોષરસ પટલ જે હોય એ કોષરસ પટલની આજુબાજુ, કોષરસ પટલની અંદર અને કોષરસ પટલની બહાર પાણી પાણી હોય કે ના હોય? આપણા શરીરમાં 70% થી પણ વધારે પાણી છે અને તમારા સેલમાં પણ 70 થી 80% પાણી છે. સમજ પડી કે ના પડી? તો કોષરસ પટલની અંદર અને કોષરસ પટલની બહારના વિસ્તારમાં પાણી પાણી છે. આથી એ પાણીથી બચવા માટે કોષરસ પટલ એની જે પૂંછડીઓ છે એ પૂંછડીને વચ્ચે મૂકી દેશે આ રીતે. અને પૂંછડીઓ વચ્ચે આવી ગઈ તો પાણીથી બચી જશે. ખ્યાલ આવી ગયો ને? તો કેવી રીતે એ ગોઠવાય છે તે તમને દરેકને ક્લિયર થઈ ગયું? તો આ વસ્તુ તમારી માટે અગત્યની હતી. તો વિદ્યાર્થી મિત્રો શું સમજ્યા તમે લોકોએ? તમારે યાદ રાખવાનું કે કોષરસ પટલ એમાં લિપિડનું દ્વિસ્તર છે. દ્વિસ્તર એવી રીતે ગોઠવાયેલું છે કે જેથી શીર્ષ, આ શીર્ષ કહેવાય કે ના કહેવાય? ફૂલેલો ભાગ શીર્ષ. શીર્ષ બહાર તરફ રહે અને પૂંછડી અંદર તરફ રહે. શીર્ષ કેવું આવે? તો કે ભાઈ ધ્રુવીય આવે. ધ્રુવીય શીર્ષ એટલે કે કેવું? તો કે ભાઈ જલ અનુરાગી. પૂંછડી કેવી આવે? તો કે ભાઈ અધ્રુવીય આવે. અધ્રુવીય મતલબ કેવી? તો કે ભાઈ જલ વિરાગી આવે. આવડે કે ના? બીજી વસ્તુ એવી કહેવાય છે કે આ જે લિપિડનું દ્વિસ્તર છે તેની આજુબાજુ પ્રોટીન આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રોટીન આ રીતે લિપિડની સપાટીની ઉપર ગોઠવાયેલા હોય છે. તમારું આ જે લિપિડનું સ્તર હોય ને એ લિપિડના સ્તરની ઉપર માની લો કે આ તમારું લિપિડનું સ્તર છે. તો લિપિડના સ્તરની ઉપર મતલબ કે આ રીતે સમજ પડી? આ લિપિડના સ્તરની ઉપર ગોઠવાયેલા હોય. સમજ પડી? તો કેટલાક પ્રોટીન લિપિડના સ્તરની ઉપર ગોઠવાયેલા હોય. જે લિપિડના સ્તરની ઉપર ગોઠવાયેલા હોય તેવા લિપિડને તમારે કહેવાનો પરિઘીય, પ્રોટીનની વાત કરીએ છીએ આપણે. ધ્યાનથી સાંભળજો. આ છે તમારું લિપિડનું દ્વિસ્તર. એ લિપિડના દ્વિસ્તરની ઉપર પ્રોટીનો આવેલા હોય છે. કારણ કે યાદ રાખજો કોષરસ પટલ મુખ્યત્વે બે વસ્તુથી બને, લિપિડ અને પ્રોટીન. મગજમાં ફિટ કરી દો, નોટ કરવો તો કરી દો. યાદ શું રાખવાનું છે કે કોષરસ પટલ બે વસ્તુથી બનતું હોય છે. એક છે લિપિડ અને એક છે પ્રોટીન. લિપિડ વિશે તો સમજ પડી ગઈ. હવે વારી છે પ્રોટીનની.
તો વિદ્યાર્થી મિત્રો પ્રોટીન ક્યાં હોય તો યાદ રાખજો પ્રોટીન બે પ્રકારના હોય. એક પ્રોટીન પરિઘીય પ્રોટીન છે અને બીજો પ્રોટીન અંતર્ગત પ્રોટીન છે. પહેલા હું અહીંયા લખું છું પછી તમને સમજાવું. તો જો ક્યાં લખું? હા અહીંયા લખું છું. એક આવે પરિઘીય પ્રોટીન અને બીજો આવે અંતર્ગત પ્રોટીન. બરાબર. હવે પરિઘીય અને અંતર્ગતમાં ડિફરન્સ શું છે તો સમજવાની કોશિશ કરો. પરિઘીયનો મતલબ થાય પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલો. પરિઘ વિસ્તારનો મતલબ શું થાય? મતલબ કે બહારથી ગોઠવાયેલો. માની લો કે આ તમારું કોષરસ પટલ છે, એ કોષરસ પટલની ઉપર જો પ્રોટીન ગોઠવાયેલા હોય તો તેવા પ્રોટીનને કહેવાય પરિઘીય પ્રોટીન. અને જો તમારો પ્રોટીન આ રીતે કોષરસ પટલની આરપાર થઈ જાય મતલબ કે પ્રોટીન અહીંયાથી તમે નાખો છો કોષરસ પટલને વિભેદિત કરીને આરપાર થઈ જતો હોય તો આવા પ્રોટીનને તમે કહેશો અંતર્ગત પ્રોટીન. જો એ આકૃતિ મેં અહીંયા પણ બતાવેલી છે. આ જે પ્રોટીન છે એ લિપિડના સ્તરની ઉપરથી ગોઠવાયેલો છે, આથી એને પરિઘીય કહેવાય. અને આ જે પ્રોટીન તમે જોઈ રહ્યા છો તે આરપાર થઈ ગયો છે કે નહીં? આથી એને કહેવાશે અંતર્ગત પ્રોટીન. હવે વિદ્યાર્થી મિત્રો ખબર કેવી રીતે પડે કે તમારો પ્રોટીન પરિઘીય છે કે અંતર્ગત? તો ધ્યાનથી સાંભળજો. આ પરિઘીય પ્રોટીન છે અને તમે ધક્કો મારશો તો દૂર થઈ જશે કે નહીં થઈ જાય? કારણ કે તે ઉપરથી ગોઠવાયેલો છે. જે વ્યક્તિ ઉપરથી ગોઠવાયેલા હોય એને તમે દૂર કરો તો આસાનીથી દૂર થાય કે ના થાય? એક્ઝામ્પલ તરીકે તમે અહીંયા જુઓ, આ ચોક મેં મૂકેલો છે હાથ પર. જો હું આને હટાવીશ તો દૂર થઈ ગયો કે ના થઈ ગયો? કારણ કે તે ઉપરથી ગોઠવાયેલો છે. આ ચોક ઉપરથી ગોઠવાયેલો છે માટે આસાનીથી દૂર થઈ શકે. આથી આવા ચોકને કહેવાય પરિઘીય ચોક. પણ આપણે પ્રોટીનની વાત કરીએ છીએ તો કહીશું પરિઘીય પ્રોટીન. પણ જો તમારો ચોક આ રીતે ગોઠવાયેલો હોય, જોઈ લો આ રીતે જો તમારો ચોક આ રીતે ગોઠવાયેલો હોત આ રીતે, તો બોલો આ ચોકને મારવાથી દૂર થાય છે? નહીં થતો. જો કારણ કે તે આર-પાર ગોઠવાયેલો છે, અંદર સુધી ઘૂસેલો છે. આવા પ્રોટીનને તમે કહેશો અંતર્ગત પ્રોટીન. તો જે પ્રોટીનને સરળતાથી દૂર કરી શકાતો નથી તેવા પ્રોટીનને કહેવાશે અંતર્ગત, અને જે પ્રોટીનને સરળતાથી દૂર કરી શકાય છે તેને કહેવાશે પરિઘીય પ્રોટીન. તો દરેકને ક્લિયર થઈ ગયું? તો બે પ્રકારના પ્રોટીન અહીંયા કામ કરે છે. એક છે પરિઘીય પ્રોટીન અને બીજો છે અંતર્ગત પ્રોટીન. ઈઝી છે કે નહીં? તો મગજમાં ક્લિયર કરજો. ઓકે. તો હમણાં અહીંયા હું આ બધી વસ્તુ પૂછું છું અને જે પણ આપણે મેઇન પોઈન્ટ મારે લખવાના છે તે લખું છું અને દરેક જણ પછી નોટ કરી લેશે. ઓકે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું લિપિડનું. તો કોષરસ પટલની અંદર બીજી એક વસ્તુ કે આ જે મોડેલ છે ને તેને ફ્લુઇડ મોઝેઇક મોડેલ કહે છે. શું કહેવાય છે? ફ્લુઇડ મોઝેઇક મોડેલ. તો ફ્લુઇડ મોઝેઇક મોડેલ અનુસાર આપણે એવું કહીએ છીએ કે કોષરસ પટલમાં લિપિડનું દ્વિસ્તરીય સ્તર આવેલું છે. ઓકે. પછી લિપિડના અણુની અંદર આપણે વાત કરી, બરાબર? લિપિડના અણુમાં એક ભાગ આવે તેને શું કહેવાય? ધ્રુવીય શીર્ષ. અને બીજો ભાગ કયો હતો? અધ્રુવીય પૂંછડી. કોઈ આપણને પૂછે કે ભાઈ ધ્રુવીય શીર્ષ શું કામ કરે, તો તમારે આન્સર આપવાનો કે ધ્રુવીય શીર્ષનું કામ શું છે? ધ્રુવીય શીર્ષ જલ અનુરાગી અને અધ્રુવીય પૂંછડી કેવી છે? જલ વિરાગી. આવડશે કે નહીં આવડે? ઓકે. પછી આપણે વાત કરી થોડી ઘણી પ્રોટીનની. આપણે પ્રોટીનની પણ વાત કરી છે. શું વાત કરી આપણે પ્રોટીનની? બે પ્રકારના પ્રોટીન હોય કે ના હોય? તો પ્રોટીનના બે પ્રકાર, શોર્ટમાં લખું છું અહીંયા બે પ્રકાર. એક કેવો? અંતર્ગત, અને બીજો કયો? બહિર્ગત. બહિર્ગત પ્રોટીન પણ કહેવાય, બરાબર? બહિર્ગત પ્રોટીન કહો કે પછી તમે કહો પરિઘીય પ્રોટીન, એક જ. ઓકે. તો પ્રોટીનના બે પ્રકાર આવે, એક આવે અંતર્ગત અને બીજો બહિર્ગત. બહિર્ગત અને તમે શું લખી શકો? પરિઘીય. બરાબર? તો પરિઘીય કહો કે બહિર્ગત કહો, બંને એક જ. ખબર કેવી રીતે પડે કે કોણ અંતર્ગત છે અને કોણ બહિર્ગત છે? તો યાદ રાખજો, ધ્યાનથી જોજો. અંતર્ગત હશે ને તો એને દૂર કરવો અઘરો હશે.
અને કોઈ પૂછે કે કેમ ભાઈ દૂર કરવો અઘરો, તેનું રીઝન અહીંયા લખું છું. એને દૂર કરવો એટલા માટે અઘરો છે કારણ કે તે ઊંડે સુધી ખૂંપેલો હોય. અને જો બહિર્ગત પ્રોટીન હશે તો તેને સરળતાથી દૂર કરાય. કોઈ પૂછે કેમ, તો કહેવાનું કે ભાઈ તે સપાટી પર જ ગોઠવાયેલા હોય. આપણે કેમ તો આ હતી તમારા કોષરસ પટલમાં લિપિડ અને પ્રોટીનની માહિતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કોષરસ પટલનો સ્વભાવ અને કાર્ય. શું તમને લોકોને ખબર છે કે તમારું આ જે કોષરસ પટલ છે તે અર્ધતરલ છે? હા, કોષરસ પટલ અર્ધતરલ છે અને સાથે સાથે ગતિશીલ છે. મતલબ કે અત્યારે તમે જે આ લિપિડના અણુને અહીંયા જોવો છો ને, થોડી વાર પછી એ અણુ અહીંયાથી બીજે કશે જતો રહેશે કારણ કે ગતિશીલ રચના છે. લિપિડનું જે પણ સ્તર કોષરસ પટલની તમે જે વાત કરો છો એ કોષરસ પટલમાં લિપિડનું જે સ્તર છે અને પ્રોટીનનું જે સ્તર છે, મતલબ કે આ જે આખું સ્તર જે છે તે અર્ધતરલ અને ગતિશીલ છે. તો પહેલો મુદ્દો લખી નાખીશ એના સ્વભાવ અને કાર્ય વિશે. ક્યાં લખું? અહીંયા લખું છું, અહીંયા લખું છું. અથવા તો એક કામ કરો, આટલી વસ્તુ તમે પોઝ કરીને લખી નાખજો. હું આ ભૂસી નાખું છું, રફ કરી નાખું છું. ઓકે, ચાલો. તો આપણે વાત કરીએ છીએ સ્વભાવ અને કાર્યની. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કોષરસ પટલ સ્વભાવે અર્ધતરલ છે અને ગતિશીલ છે. ઓકે, અર્ધતરલ છે અને ગતિશીલ છે. હવે એનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો? હમણાં સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું કે કોષરસ પટલ શું કામ કરે, તો કે કોષની અંદર અને બહાર દ્રવ્યનું વહન કરાવવાનું કામ કરે છે. પછી મેં તમને એવું પણ કીધેલું કે વહન જે થાય છે તે વહનની અંદર બે પ્રકાર પડે છે. એક વહન એને આપણે શું કહેતા હતા? મંદ વહન, અને બીજું કયું હતું? સક્રિય વહન. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કોને કહેવાય મંદ વહન અને કોને કહેવાય સક્રિય વહન. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમારે સમજી જવાની છે, જે કોષરસ પટલ છે તેનું કામ કોષની અંદર અને કોષની બહાર દ્રવ્યોના જે આવન જવન થાય છે એના પર કંટ્રોલ કરવાનું કામ કોષરસ પટલ કરે છે. ટૂંકમાં કોષરસ પટલ અંદર અને બહાર વહન કરાવવાનું કામ કરે છે. હવે એ વહન કેવી રીતે થતું હશે? તો હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કોષરસ પટલની અંદર અને બહાર દ્રવ્યોનું વહન કેવી રીતે થાય છે. ત્યાં સુધી આ જે પણ કઈ નવી વસ્તુ છે ને નોટ કરી લો, કારણ કે કેટલી વસ્તુ એવી હશે કે હવે હું ભૂસી નાખીશ. ચેક કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે વાત કરીશું કોષરસ પટલની અંદર થતા વહનના પ્રકાર વિશે. હું આ ભૂસી નાખું છું. કોષરસ પટલની અંદર કોષરસ પટલની અંદર અને બહાર જે પણ દ્રવ્યનું વહન થાય છે એ વહનને આપણે બે ભાગમાં વહેંચેલું છે. જે પહેલું વહન છે તે છે મંદ વહન. ઓકે, કોને કહેવાય મંદ વહન? તો પહેલા હું એના વિશે વ્યાખ્યા લખી નાખું છું. એવું વહન અથવા તો એવું લખીશું આપણે, જે વહન સાંદ્રતા ઢોળાંશને અનુલક્ષીને થાય છે. અને દ્રવ્ય વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે, તેને મંદ વહન કહે છે. વિદ્યાર્થી મિત્રો, જે મંદ વહન છે તે સાંદ્રતા ઢોળાંશને અનુલક્ષીને થતું હશે. હવે તમે કહેશો કે સાહેબ આ સાંદ્રતા ઢોળાંશ છે શું? તો સમજવાની કોશિશ કરો. માની લો કે આ એક બોક્સ છે. એ બોક્સની વચ્ચેના ભાગમાં માની લો કોષરસ પટલ મૂકેલું છે ને, કોષરસ પટલ. અને આજુબાજુ અહીંયા બધે પાણી પાણી છે, દ્રાવણ છે, માની લો કે દ્રાવણ છે. અને ઇમેજિન કરો કે આ વિસ્તારની અંદર માની લો કે મારી પાસે 80 જેટલા H+ આયનો છે
અને પેલી બાજુ મારી પાસે માની લો 20 જેટલા H+ આયનો છે. તો વિદ્યાર્થી મિત્રો H+ નું પ્રમાણ કઈ જગ્યા પર વધારે કહેવાય? A તરફ કે B તરફ? તો કે ભાઈ A તરફ. A તરફ H+ નું પ્રમાણ વધારે છે, B તરફ H+ નું પ્રમાણ ઓછું છે. વિદ્યાર્થી મિત્રો જ્યાં H+ નું પ્રમાણ વધુ છે ત્યાં H+ ની સાંદ્રતા વધુ કહેવાય. અને જ્યાં H+ ના અણુઓ આયનો ઓછા છે ત્યાં H+ ની સાંદ્રતા ઓછી કહેવાય. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા બીજું કંઈ જ નથી, તમારા આયનોનું પ્રમાણ છે. પ્રમાણ પરથી સાંદ્રતા નક્કી થાય. આગળ આપણે ભણીશું એના વિશે. બીજી વસ્તુ, હવે તમે અહીંયા લોજિક દોડાવો. A અને B એમાંથી A તરફ H+ નું પ્રમાણ વધુ છે. આથી જો મોકો મળશે તો A તરફથી H+ આયનો ભાગીને B તરફ ભાગી જાય કે ના ભાગી જાય? કારણ કે આપણે એક નિયમ જાણીએ છીએ કે જેટલા પણ દ્રવ્યો છે તે ઊંચાઈથી નીચાઈ તરફ ભાગવાની કોશિશ કરે. મતલબ કે માની લો કે આપણે પાણીને ઊંચાણવાળા વિસ્તારો પર રાખતા હોઈએ તો જેવો મોકો મળે બધું પાણી ઉપરથી ક્યાં આવશે? સીધું નીચે. તો બધા જ દ્રવ્ય વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ભાગવાની મેન્ટાલિટી ધરાવે છે. અને બીજી રીતે પણ તમે સમજી શકો બહુ આસાન રીતે. માની લો કે આપણી પાસે બે રૂમ છે. આ બે રૂમની વચ્ચે એક દિવાલ છે. એક રૂમમાં મેં આટલું પાણી ભરેલું છે અને બીજા રૂમમાં આટલું પાણી ભરાયેલું છે. સમજ પડે છે? એક રૂમમાં આટલું પાણી છે અને બીજા રૂમમાં આટલું બધું પાણી છે. જો આ બંને વચ્ચેની જે દિવાલ છે એમાં એક કાણું પાડી દેવામાં આવે તો બોલો કઈ જગ્યા પરથી પાણી કઈ જગ્યા પર આવશે? કોમન છે કે ભાઈ અહીંયાથી પાણી અહીંયા આવવા લાગશે. મતલબ કે જ્યાં પાણીનું પ્રમાણ વધુ છે ત્યાંથી આપમેળે પાણી ઓછા તરફ આવે છે. જ્યાં પાણી વધુ છે ત્યાંથી આપમેળે પાણી ક્યાં આવે છે? જ્યાં પાણી ઓછું છે. અહીંયા પાણી વધુ છે મતલબ કે પાણીની સાંદ્રતા વધુ. અહીંયા પાણી ઓછું છે મતલબ કે પાણીની સાંદ્રતા કેવી? ઓછી. તો વિદ્યાર્થી મિત્રો તમે ચેક કરી શકો. જો આ બેની વચ્ચે દિવાલને તોડી નાખવામાં આવે તો પાણી ક્યાંથી ક્યાં આવશે? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. શું તમારે એને મહેનત કરીને લાવવું પડશે? ના, આપમેળે આવશે. અને એને જ તમે લોકો નામ આપો છો પ્રસરણ. શું નામ આપો છો? પ્રસરણ. તો વિદ્યાર્થી મિત્રો સમજવાની કોશિશ કરજો. કોષ રસ પટલની અંદર પણ જે વહન થાય છે તે બે રીતે થાય છે. એક આપણે કહીએ છીએ મંદ વહન અને બીજું આપણે કહીએ છીએ સક્રિય વહન. જે મંદ વહન છે તે એક પ્રકારે પ્રસરણ જ છે કે જેમાં તમારા દ્રવ્યો જ્યાં વધારે છે ત્યાંથી ઓછા તરફ ભાગી જશે. અને વધુથી ઓછા તરફ ભાગવા માટે આપણે કોઈ મહેનત કરાવવાની જરૂર પડતી નથી. ઓટોમેટિક ક્રિયા થતી હોય છે. જેમ કે અહીંયા આ દિવાલની વચ્ચે તમે ગાબડું પાડી દો તો ઓટોમેટિક આ બધું પાણી અહીંયાથી આવવા લાગશે. તમારે કોઈ મહેનત કરવાની જરૂર નથી. વધુથી ઓછા તરફ લાવવા માટે કોઈ મહેનત આપણે કરવાની જરૂર પડતી નથી. હવે થોડું લોજિક દોડાવો. જ્યાં આપણે કોઈ મહેનત કરતા નથી ત્યાં ઊર્જા વપરાવાની નથી. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મંદ વહનમાં કોઈ પણ પ્રકારની શક્તિ વપરાતી નથી. તો દરેકને ક્લિયર થઈ ગયું? આ કહેવાય મંદ વહન. હવે આપણે ચર્ચા કરીશું કોને કહેવાય સક્રિય વહન. વિદ્યાર્થી મિત્રો એ તો આપણને ખબર પડી ગઈ કે 20 અને 80 આ બંનેને જ્યારે ભેગા કરીશું તો આયનો 20 થી ક્યાં ભાગી જશે? 80 થી ક્યાં ભાગી જશે? 20 તરફ ભાગી જશે. જે રીતે પાણી વધુથી ઓછા તરફ આવે છે એવી રીતે આયનો ક્યાંથી ક્યાં ભાગશે? 80 થી 20 તરફ. એને આપણે નામ આપીએ છીએ મંદ વહન. પણ વિદ્યાર્થી મિત્રો હવે સમજવાની કોશિશ કરો. એ તો મને ખબર છે કે 80 અને 20 ને જોડીશ તો 80 થી 20 તરફ ભાગી જવાનું. પણ હવે મારી ઈચ્છા એવી છે કે 80 અને 20 ને જોડવા તો છે પણ મારે 20 તરફથી અમુક લોકોને 80 તરફ લઈ જવા છે. માની લો કે મારે 80 અને 20 ને જોડવા છે. એમાંથી આ જે 20 તરફ છે ને 20 તરફ 10 લોકોને ઊભા કરીને મારે અહીંયા લઈ જવા છે. મતલબ કે મારે અહીંયા 90 આયન કરવા છે અને અહીંયા 10 આયન કરવા છે. બોલો કેવી રીતે કરી શકાય? આપમેળે થશે કે આપણે મહેનત કરવી પડે. બીજી ભાષામાં સમજવાની કોશિશ કરો કે અહીંયા આ જગ્યા ઉપર પાણી ફૂલ છે, અહીંયા પાણી ફૂલ ભરાયેલું છે અને અહીંયા પાણી ઓછું છે. તમારે અહીંયાથી પાણી અહીંયા લઈ જવાનું છે. આ જગ્યા પરથી પાણી અહીંયા લઈ જવાનું છે અને બેની વચ્ચે એક ગાબડું છે. માની લો કે અહીંયા એક
ગાબડું છે અને એ ગાબડા પર તમે એક બૂચ ફિટ કરેલું છે. જેવું બૂચ ખોલીશ એટલે તમે જાણો છો શું થશે, અહીંયાથી બધું પાણી અહીંયા આવશે. પણ તમારે કરવાનું શું છે, પાણીને અહીંયાથી નથી લાવવાનું, તમારે અહીંયાથી થોડું પાણી સામે નાખવાનું છે. તમે કહેશો કે સાહેબ આ તો કેવી રીતે પોસિબલ છે? કારણ કે જેવું બૂચ ખોલીશ બધું પાણી નીચે આવશે. એ તો છે જ ભાઈ, બૂચ ખોલતા અહીંયાથી બધું પાણી નીચે આવશે, આપમેળે આવશે, તમારે કોઈ મહેનત કરવાની જરૂર નથી. પણ હું તમને શું કહું છું, ઉલટું કહું છું. તમારે પાણી અહીંયાથી નથી લાવવાનું, તમારે અહીંયાથી થોડું પાણી સામે નાખવાનું છે. તો એની માટે તમે શું કરશો? બોલો, તમે મોટર ફીટ કરી દેશો? જો તમે લોકો અહીંયા મોટર ફીટ કરી દેશો તો મોટરની મદદથી નીચાણવાળા વિસ્તારમાં રહેલું પાણી પણ ઊંચાણવાળા વિસ્તારમાં મોકલી શકાય કે ના મોકલી શકાય? ક્લિયર થઈ ગયું? તો સમજવાની કોશિશ કરો વિદ્યાર્થી મિત્રો. જ્યાં પ્રમાણ ઓછું છે ત્યાંથી તમારે વધુ તરફ જવું હોય તો તમારે મોટર લગાડવી પડશે. મોટર લગાડવાનો મતલબ કે તમારે બહારથી કંઈક કાર્ય કરવું પડશે, તમારે બહારથી શક્તિ વાપરવી પડશે. તો સમજ પડી દરેકને? તો હું એવા કાર્યની વાત કરું છું જેમાં શક્તિ વપરાશે. આની પહેલા મેં એવા કાર્યની વાત કરી જેમાં શક્તિ નથી વપરાતી. જો અહીંયાથી પાણી અહીંયા લઈ જવું છે કોઈ શક્તિ વપરાશે નહીં, પણ અહીંયાથી પાણી ઉપર લઈ જવું છે તો શક્તિ વપરાશે. તો વિદ્યાર્થી મિત્રો, મંદ વહનનો મતલબ શું? ઊંચાઈથી નીચાઈ તરફ જાઓ, વધુથી ઓછા તરફ જાઓ. જો વધુથી ઓછા તરફ જાઓ તો મંદ વહન થશે, પણ ઓછાથી વધુ તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો સક્રિય વહન થશે. તો હેડિંગ મારી દો સક્રિય વહન. યાદ રાખો, સક્રિય વહન. જે વહન માં સાંદ્રતા ઢોળાંશ ની વિરુદ્ધમાં દ્રવ્યને લઈ જવું હોય તો ત્યાં શક્તિ વપરાય છે. આવા વહનને શું કહેવાય? સક્રિય વહન. તો દરેકને ક્લિયર થઈ ગયું? અને સક્રિય વહન કરાવવા માટે આપણે પંપનો યુઝ કરીશું. શેનો યુઝ કરીશું? પંપનો. અને કોષની અંદર પણ તે પંપ આવે છે, તેના હું નામ લખીને આપું છું, જેના વિશે ડિટેલમાં ચર્ચા આપણે બીજા કોઈ લેક્ચરમાં કરીશું. નામ છે કે પ્લસ પંપ અને Na પ્લસ પંપ. આને કહેવાય સોડિયમ પોટેશિયમ પંપ. સોડિયમ પોટેશિયમ પંપ. K ફોર પોટેશિયમ અને Na ફોર સોડિયમ. સોડિયમ પોટેશિયમ પંપ. વિદ્યાર્થી મિત્રો ક્લિયર થઈ ગયું? આ રીતે કોષની અંદર વહન થતું હોય. તો કે વહનના બે પ્રકાર છે. કોઈ પણ પૂછે કે ભાઈ કોષરસ પટલ એ વહન કેટલી રીતે કરાવે? તો કે ભાઈ બે રીતે કરાવે. પહેલું વહન મંદ વહન, બીજું વહન સક્રિય વહન. મંદ વહન એટલે શું? જે વહન સાંદ્રતા ઢોળાંશને અનુલક્ષીને થાય અને દ્રવ્ય વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે તેને મંદ વહન કહેવાય. જે વહનમાં સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં દ્રવ્યને લઈ જવું હોય ત્યાં શક્તિ વપરાતી હોય છે. આવા વહનને આપણે શું કહીએ છીએ? સક્રિય વહન. આવડશે કે નહીં આવડે? એકવાર જે પણ કંઈક નવું છે એને નોટ કરી લો.